ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર આણંદમાં જોવા મળી. ચરોતર ગેસના સીએનજી ગેસના જથ્થામાં ઘટાડો થતાં નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. હવે મર્યાદિત સમય માટે જ સીએનજી ગેસ મળશે. હવેથી સવારે 6 થી 9 અને સાંજે નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ગેસ વેચાણ થશે. આ સાથે પંપો પર લિમિટેડ સ્ટોકના બોર્ડ લગાવાયા હતા. આણંદમાં ચરોતર સીએનજી ગેસના જથ્થામાં ઘટાડાને લઈ કંપનીના એમડીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે હાલ આગળથી જથ્થો પૂરતો આવતો નથી. આગળથી જથ્થો રેગ્યુલર મળશે, ત્યારબાદ સમસ્યા હલ થશે. ગેસની પરિસ્થિતિમાં વિકટ છે. આપણે વાંચીએ છીએ દરરોજ પેપરમાં કે મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે ઈરાન અને ઇરાક એમાંથી પણ ગેસ મળતો બંધ થઈ ગયો. પણ આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થા કરી છે કે ગેસને આપણને એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. ખાસ કરીને ઘરેલું ગેસ ગૃહિણીઓ વાપરે છે અને આપણી ચરોતર ગેસનો મેઇન ઇન્ટેન્શન અને આપણો મેઇન ઉદ્દેશ એ છે કે ગૃહિણીઓને આપણે ઘરે ઘરે ગેસ આપવો જોઈએ અને એમાં કોઈ મુશ્કેલી ના પડે. એટલે એ સાચવવા માટે અમે ચરોતર ગેસની જે ગૃહિણીઓ છે એને ઘરે ઘેર ગેસ મળી જાય. હજુ સુધી અમે કોઈ કમ્પ્લેન નથી મળી કે અમને ગેસ મળતો નથી.